આ ગૌશાળામાં આયા બાપુની જોઈ લો બોર્ડ. આ ગૌશાળામાં એન્ટ્રી કરી જોઈ લો. ગોડાઉન ગાયોની ચારનો. આ બાપુની ગાયો નું ગૌશાળા જોઈ લો. આ ગાયો બાકી બધું બતાવું તમને હું. હો જોતા રહેજો આગળ વિડીયો. આ નાગરવન બાપુની ગૌશાળા છે જોઈ લો. 450 ગાયો કહું છું ને એમની રેલીઓ છે આ બધી જોઈ લો. આ બાપુની ગૌશાળા છે. આ બાપુના કર્મ હું જે જલારામ બાપુનું કહું છું ને કલિયુગના. હજી બીજી ગૌશાળામાં બીજી ગાયો બતાવું છું. આ તો નાની નાની રેલીઓ છે બધી. 500 ઉપર ગાયો છે બાપુ પાસે. પેલી બાજુએ છે પણ હું જાઉં તો ગાયો ભરકે છે એટલે નહીં જવાતું. વિડીયો હજી જોજો અંત સુધી. બતાવું બીજું બધું હજી આગળ બધી જોવાની છે. આ માણસો કામ કરે છે. કેટલી કેટલી ઉંમરના માણસો કામ કરે છે એ જુઓ. આમાં ગાયોમાં તમને લાવ્યો છું હું કે જે આ ગાયો છે બીજી એ જોજો તમે. બહુ મોટી ગૌશાળા છે. બાપુનું દિલ પણ બહુ મોટું છે. જો આ પેલી રેલીઓ હતી એમની માતાઓ બધી. કોઈ દૂધની આશા નહીં બાપુને. આ બધી ગાયોની સેવા કરવાની જોઈ લો. આ કર્મ એક પૂજા છે. કર્મ સિવાય કશું જ નથી. કેવી ગાયો બધી રાહ જોઈ રહી છે જોઈ લો. હું આવ્યો તો બધી મારા ઉપર જોઈ રહી છે ને. આ જંગલમાં છે બાપુની. જો આ ગાયો પણ જોઈ લો બધી કોકરેજ ગાયો. આમનું કોઈ દૂધ લેવાની ગણતરી નહીં બાપુની જોઈ લો. 500થી ઉપર ગાયો છે. આવી ગૌશાળાઓ સંભાળવા મળી એવી છે અમને. તો પણ અમે એક પોતાનું કરવા માગી રહ્યા છીએ જોઈ લો. આ ગૌશાળા. એક પણ ગાય મંદી ભારો તો મને બતાવજો. એક પણ ગાય દુબળી નહીં મળે તમને અહીંયા. એક પણ ગાયનું આટકું દેખાતું નહીં મળે તમને. ગાયો કેટલી ચેતન છે જોઈ લો. આ કલિયુગના જલારામ બાપાનું કામ છે. હજી આગળ છે બધી બીજી બતાવું તમને. આ જોઈ લો બધી. શેડ પણ એવા બનાવ્યા છે બાપુએ. બહુ મોટા શેડોએ બનાવ્યા છે. કર્મ